તમે પેલું વિડીયો જોયું હશે, દેખ રહ્યા ને વિનોદ, આમ બધી આમ વ્યવસ્થિત હોય, બધી વ્યવસ્થિત આપું છું. મજામાં ને? મારા ભાઈએ તમને બધું બેકગ્રાઉન્ડ બતાવી દીધું હશે. એ જ બેકગ્રાઉન્ડમાંથી આપણે સીન કરી દીધી અમે કહીએ છીએ. બસ એટલી મજા આવી ને એટલી ઉત્પટાંગ વસ્તુ હતી, આમ આંખોને નિહાળી બહુ મજા આવી. તમે ખરેખર અમદાવાદમાં રહેતા હોય ને, કાં તો બહારથી અમદાવાદમાં ફરવા આવ્યા હોય ને, તો એકવાર તો અહીંયા આવું જરૂરી છે. આવી જજો, બહુ મજા આવશે. બધી અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે. માણસોથી લઈને વસ્તુઓ બધી વેરાયટી, એક માણસ સુધી વેરાયટી હતા અહીંયા. પછી અમુક અંદર એવી બી વસ્તુ હતી કે જે અમે કવર ના કરી શકીએ. આમ થોડું આમ લાગ્યું, આમ જોવા જઈએ તો મારો પહેલો બ્લોગ હતો એટલે મને થોડી શરમ અનુભવાતી હતી. જો બોલવા આપણે ભાઈ પાછા નહીં પડતા, તો જોઈએ ટ્રાય કરીએ. જો તમારે કમેન્ટમાં ઈચ્છા હોય કે બીજું એક્સપ્લોર કરવાની અમદાવાદમાં લાલ દરવાજા ઠીક છે, બીજી કોઈ અલગ અલગ જગ્યાઓ એક્સપ્લોર કરવાની જો ગણતરી હોય તો આપણે 100% તમને બતાવશું. તમને બી મજા આવશે. તમારે શું જોવું છે, સારી વસ્તુ શું જોવું પૂછવું, એટલે તમે અલગ અલગ ટાઈપના જવાબો સવાલો કમેન્ટો કદાચ આપી શકો છો. એટલે સારી વસ્તુ તમે અમને કહો. હું અને મારા ભાઈબંધો, મારા ભાઈઓ બધા અમે તમને બતાવશું. લલ્લાભાઈ થોડા ટાઈમમાં જો તમારો સપોર્ટ અને સહયોગ રહ્યો તો અમે લલ્લાભાઈ સાથે બી સારા વિડીયો બનાવશું અને તમને બતાવશું. અને આપણો બીજો બી પાર્ટ છે કે જો ભાઈ ફૂલ કોમેડી માણસ છે, આમ બોલવાની તો પાછો ના પડે, એ અલગ અલગ વસ્તુ અમે બતાવશું. જય માતાજી, જય રમાપીર, જય મેરડી.